આજકાલ આપણે ચારે બાજુ એવું જોઈ રહ્યા છીએ કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને જ ફરિયાદો છે. બાળક નાનું છે તો બાળક બહુ ચીડચીડ છે, રડ્યા કરે છે, ઊંઘતું નથી, ફીડિંગ નથી લેતું, બાળક હાઇપર એક્ટિવ છે, દોડ્યા કરે છે, ભાગ્યા કરે છે, માનતું નથી, જિદ્દી છે. અને એ જ બાળક જ્યારે મોટું થાય તો ફરિયાદ છે ભણતું નથી, એને એમાં એકાગ્રતા નથી, બાળકોને ભાઈબંધો વધારે વાલા લાગે છે, બાળકોને ઘરનું ખાવું નથી, રોજ એમને જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવું છે. અને એ જ બાળકો જ્યારે હજુ વધારે મોટા થાય છે ત્યારે માતા પિતાને એવી ફરિયાદો છે કે મારું બાળક એડિક્શન તરફ જઈ રહ્યું છે. એની દુનિયા માત્ર મિત્રો અને પાર્ટી જ છે, પરિવાર પ્રત્યે લાગણી નથી, પરિવારમાં સમય આપતા નથી, વ્યવહારમાં, લગ્નમાં, સંબંધોમાં આવવું નથી. અને એ બાળકો એકલવાયા રહે છે, ખૂબ ટીવી મોબાઈલમાં ખૂતેલા રહે છે, લેપટોપ છોડતા નથી. અને આ જ બાળક જ્યારે લગ્નને લાયક થાય છે ત્યારે અડધા બાળકોનો તો એ પ્રશ્ન છે કે લગ્ન નથી કરવા. શું કામ? કારણ નથી ખબર. કરવા છે તો ટકતા નથી. ઘર સંસાર માંડે છે તો ઘરમાં સાસુ વહુની તકલીફો, ઘરમાં પરિવારના સંબંધોને લઈને, માનસિકતાને લઈને, જોડાણને લઈને તકલીફો. શું કામ આ બધું વધી રહ્યું છે? આ બધાનું મૂળ ક્યાં છે? ચાલો આપણે સૌ ભેગા મળીને આના વિશે ચર્ચા કરીએ, ચિંતન કરીએ અને આપ સૌને આ પ્રશ્નોની ચર્ચા માટે તેમજ થોડાક નિરાકરણના રસ્તાઓ લઈને અમે આવી રહ્યા છીએ અમદાવાદ ઉમિયા પરિવાર નિકોલમાં. જે પણ લોકો અમદાવાદ તેમજ અમદાવાદની નજીક રહે છે તેમને સહપરિવાર આ કાર્યક્રમમાં જોડાવા માટે અમારું હાર્દિક નિમંત્રણ છે. ભેગા મળીને સાથે ચર્ચા કરીશું, ગોષ્ઠી કરીશું, વિચાર કરીશું અને એવું તો મનોમંથન કરીશું કે સાથે કંઈક ઉકેલ લઈને જઈએ જેને ખરેખર જીવી શકાય, જીવનમાં અપનાવી શકાય અને તેને અપનાવીને જીવનને વધારે સરળ અને સુંદર બનાવી શકાય. તો ચાલો આપણે સૌ મળીએ 24 ઓગસ્ટ રવિવારે દેવસ્થ ઇન્ટરનેશનલ સ્કૂલ, નિકોલ, અમદાવાદ.